નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ ધ શો બિયોન્ડ ધ માઇક પાવર્ડ બાય flip2eblis.com. તો આ કાર્યક્રમમાં અલગ અલગ વ્યક્તિઓની સાથે આપણે મુલાકાત કરાવતા હોઈએ છીએ કે જેમણે પોતાના જીવનમાં ઘણી મહેનત કરીને કંઈક હાંસલ કર્યું હોય. આપણે પણ જીવનમાં એવા ઘણા બધા લોકો જોયા હશે કે જે લોકોએ વર્ષો સુધી જોબ કરી હોય પણ એમનું મન ક્યાંક કંઈક કહેતું હોય કે હજી પણ કંઈક અલગ કરવું છે, હજી પણ કંઈક અલગ કરવું છે. એમનું મનનું સાંભળીને લાંબા ગાળે જોબ કરીને પણ જોબ છોડીને પોતાના પગ પર ઊભા થવા માટે પોતાની કંઈક કંપની શરૂ કરી હોય ને પછી એ કંપનીનું નામ, પોતાનું નામ એક ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું હોય એવા ઘણા બધા લોકો વિશે તમે કદાચ સાંભળ્યું પણ હશે. ત્યારે આવા જ એક વ્યક્તિની આજે આપણે પણ મુલાકાત કરીશું કે જેમની પાસેથી આપણને પણ જાણવા મળશે કે કઈ રીતે જોબ વર્ષો સુધી કરી હોય છતાં પણ તેને છોડીને પોતાની કંપની ઊભી કરવી એની માટે ખરેખર કેટલી હિંમત જોઈતી હોય છે અને એકવાર શરૂ કર્યા પછી પણ કેટલા પડકારો જીવનમાં આવતા હોય છે. એવી જ એક કહાની આપણને સાંભળવા મળશે, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે મેગ્નસ માઇન્ડ્સ આઈટી કંપનીના ફાઉન્ડર તેજસ શાહજી. તેજસજી, આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. તો સૌથી પહેલાં તો હું છે ને આઈટી કંપની છે એટલે એ જાણવા માંગીશ કે આજે આપની આઈટી કંપની છે ને આટલા વર્ષો થઈ ગયા છે, ઘણા બધા લોકો આપની સાથે કામ કરી રહ્યા છે, ઘણા યંગસ્ટર્સ આપની સાથે જોડાયેલા હશે. તો આજની આ જર્ની વિશે તો જાણીશું, પણ જ્યારે કોઈની આઈટી કંપની હોય, જ્યારે કોઈની આઈટી કંપની ઊભી કરવી હોય તો એનું બેકગ્રાઉન્ડ શું હોવું જોઈએ એ જાણવા માટે હું આપનું જે બેકગ્રાઉન્ડ છે એ જાણવા માંગીશ કે શું આપની સ્ટડી રહી હતી, કેવી રીતે શરૂઆત કરી હતી? મીન્સ શરૂઆત ત્યારથી થઈ હતી જ્યારે સ્કૂલમાં કોમ્પ્યુટર નવું ઇન્ટ્રોડ્યુસ થયું હતું. પેરેન્ટ્સે કીધું કે તું એનરોલ કર્યું પછી ખ્યાલ આવ્યો કે આપણને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે. એઝ અ પેરેન્ટ્સ મારા ફાધર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સો હી પ્રિફર ટુ ગો ઇન ધેટ ડિરેક્શન. પણ જ્યારે 12th પાસ આઉટ થયું, આઈ પાસ વિથ ગુડ સ્કોર. પણ આઈ ફાઉન્ડ કે આઈટી મારા માટે સારું રહેશે, તો હી અલાઉ મી, અને પછી આપણે આઈટી કોર્સ જોઈન કર્યો. કોઈને પણ જ્યારે જો આઈટી કંપની કરવી હોય તો એની જર્ની ખ્યાલ હોવી જોઈએ કે આ ઇન્ડસ્ટ્રી ચાલે છે કેવી રીતે. એના માટે એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના લીધે આજે આપણને ખ્યાલ આવે કે ઇન્ડસ્ટ્રી વર્ક કઈ રીતે થાય છે, વોટ વી આર ડિલિવરિંગ ઓવર ધેર અને વોટ ઇઝ ધ ફ્યુચર ઓવર ધેર. સો એ એજ્યુકેશનના લીધે આજે આપણે પહેલા જોબ કરી અને પછી આ કંપની ચાલુ કરી. એવરીવેર ધેટ હેલ્પ્સ. એટલે અકોર્ડિંગ ટુ યુ કોઈને આઈટી કંપની ચાલુ કરવી હોય તો એને પ્રોપર નોલેજ હોવું બહુ જરૂરી છે. શું એને જાણવું જોઈએ? સો માય ઓપિનિયન ઇઝ ડાઇસી હિયર. કે ઘણી વખત કેવું થતું હોય છે કે ખાલી તમે સારા લોકો પણ હાયર કરો તો પણ આઈટી કંપની ખોલી શકો છો. યુ ડોન્ટ નીડ ટુ બી ટેકનિકલ એટ ધેટ ટાઈમ. પણ જો તમે ટેકનિકલ છો તો યુ કેન ઓલ્સો અન્ડરસ્ટેન્ડ what is being developed by your people, what are the estimates given to your customers, and you will be part of it. So you can enjoy your journey because you know about it. If you are not technical, you can still do the business, but you can focus on sales and marketing. એક્ઝેક્ટલી, યસ. એટલે એક લીડરશિપ હોવી જોઈએ તમારામાં, અને તમને સારા જો એમ્પ્લોઈઝ મળી જાય તો કરી શકાય છે. બટ સ્ટીલ થોડું ઘણું બેકગ્રાઉન્ડ તો ખબર હોવી જરૂરી છે કે જ્યારે તમે આઈટીની સાથે જોડાવ તો. આ વસ્તુ એવી છે કે આજે આપણા ત્યાં જોઈએ તો ડોક્ટરના ત્યાં જે કમ્પાઉન્ડર બી બેસતો હોય છે તો એ 6 મહિના પછી તો એ પણ અડધો ડોક્ટર થઈ જાય છે. તો ઇટ ઇઝ મોર ઓવર સિમિલર કે પર્સનને જો ઇન્ટરેસ્ટ હોય તો એ ભલે એનું નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડ હોય તો પણ એ કંપની ખોલી શકે છે આફ્ટર સ્પેન્ડિંગ સમ ટાઈમ. આપની કંપનીની શરૂઆત કેવી રીતે થઈ હતી? સો અવર જર્ની મીન્સ આઈ પાસ્ડ આઉટ ઇન 2005. આઈ ડીડ અ જોબ ફોર 9 years in IT industry itself. I learned so many things over there. અને એ પછી એઝ અ ગુજરાતી આપણને કે આપણે ખુદની એક કંપની હોવી જોઈએ. સો હેવિંગ ધેટ વિઝન 2013 માં કંપની સ્ટાર્ટ થઈ. વી સ્ટાર્ટેડ વિથ આપણી જોડે એવું કંઈ બેકગ્રાઉન્ડ હતું નહીં. સો વી સ્ટાર્ટેડ વિથ વેરી કન્ઝર્વેટિવ માઇન્ડસેટ કે આપણી જોડે 1 કે 2 જણથી આપણે કંપની સ્ટાર્ટ કરી અને ચેલેન્જિંગ પ્રોજેક્ટ એક્સેપ્ટ કર્યા. એ પ્રોજેક્ટને સારી રીતે ડિલિવર કર્યા. ધેન આફ્ટર વી ગોટ રેફરન્સ, માઉથ રેફરન્સ અને ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ મળ્યો. સો આજે પણ આપણે એઆઈ એડોપ્શન એટલું બધું કરી અને અત્યારે આપણે 80 જણની સ્ટ્રેન્થ સાથે આપણે કંપની રન કરી રહ્યા છીએ. જોબમાંથી શું શું શીખવા મળ્યું આપને તેજસ્વી? ખાસ કરીને એ પણ જાણવા માંગીશ કે જોબ છોડીને પોતાની કંપની ચાલુ કરવાનું આજે નિર્ણય તમે કેવી રીતે લીધો? ત્યારે એવું આમ કંઈક લાગ્યું હતું કે હા હું કરી લઈશ, જોબ છોડી રહ્યો છું, કદાચ ગેપ પડી શકે, એવો કોઈ વિચાર આવ્યો? જોબમાં ઘણું બધું શીખવા મળ્યું. મારા ઇમિડિયેટ રિપોર્ટિંગ પર્સન જે હતા એમને મારી લાઈફમાં ઘણી બધી વેલ્યુ એડ કરી. ઘણી ચેલેન્જિંગ એન્વાયરમેન્ટ આવી. અમે એટલું હાર્ડવર્ક કર્યું કે વી સ્ટેડ લાઈક 3 days આઉટ ઓફ 7 days અમે રાતના 2-3 વાગ્યા સુધી કામ કરતા હતા. વી ડિલિવર ધેટ પ્રોડક્ટ વેરી વેલ કે કંપનીનો ગ્રો ઘણો થયો એનાથી. દે ઓલ્સો પ્રોવાઇડેડ અ ગુડ પેકેજ. તો મેજર ચેલેન્જ એ જ હતી કે જ્યારે જોબમાં જો બિઝનેસ કરીશ તો આટલી ઇન્કમ જનરેટ કઈ રીતે કરીશ. 2013 અમે જ્યારે જોબ છોડી તો અમદાવાદમાં મારું પેકેજ મોર દેન 20 lakhs હતું. અને ધ ટફેસ્ટ ડિસિઝન ઇઝ ટુ કન્વિન્સ માય ફેમિલી એન્ડ માય ઇનલો ફેમિલી કે આટલી ઇન્કમ છોડીને બિઝનેસ સ્ટાર્ટ કરો વિથ ઝીરો બેકગ્રાઉન્ડ. બટ આઈ હેવ કોન્ફિડન્સ ઓન મી
and my parents has given me a confidence. My wife has Very supported nice. me very well over there. I was mentally prepared કે આપણે જંગ તો જીતી લઈશું. ખાલી કદાચ in worst case if something goes ઇઝ ધેર wrong. એનીવન કે જે આ બેકગ્રાઉન્ડ થી હોય તમને કંઈક My wife is also from she is BEIT ઓકે and she was also a .NET developer. Nice. So she knows what I'm doing. She has always faith on me. ઓકે So that is a really a strength side of mine. અને વર્સ્ટ કેસમાં આપણે મેન્ટલી પ્રિપેર હતા કે 2 વર્ષ ટ્રાય કરીશું, જો કદાચ નહીં થયું તો આઈ એમ રેડી ટુ ડુ અ જોબ અગેન. નાઇસ. અને એટલો કોન્ફિડન્સ હતો કે જો આની અંદર નહીં થતો જોબમાં તો હું કરી જ લઈશ કંઈક ને તો કંઈક. પછી કંપની શરૂ કરીને પછી કંપની સ્ટાર્ટ કર્યા પછી નવા પ્રોજેક્ટ્સ મળ્યા, ચેલેન્જિંગ પ્રોજેક્ટ મળ્યા. જૂની કંપનીના જે આપણે કામ કરેલા હતા એમાંથી રેફરન્સમાંથી કામ મળવાનું શરૂ થયું અને વી ડિલિવર ઇટ વેરી વેલ ધેટ ઇન માઇક્રોસોફ્ટ ઇન્ડસ્ટ્રી આપણે અમદાવાદમાં ઘણું સારું કામ કરવાનું ચાલુ કર્યું. એમ્પ્લોઈઝ તરત મળી ગયા હતા એ ટાઈમની વાત કરી શરૂ કરી હશે. યંગસ્ટર્સ ચૂઝ કરવા પડતા હશે, લોકોનું નોલેજ જોવું પડતું હશે. એ પ્રોસેસ કેવી રીતે કરી હશે? So hiring good people is always a challenge. So we need to analyze in that 10 to 15 minutes that a person આપણા માટે કામ કરશે કે નહીં. So my strategy is always like કે identify the person maybe less technical but having good attitude. So that's what I usually do in my screening time કે ભાઈ આ person ને attitude કેવો છે અને નવું શીખવાની curiosity કેવી છે. Yes. Based on that we hire that people and most of the time it works well. અને આજે કદાચ અમારી કંપનીમાં મારી સાથે ગ્રો થનાર હોમગ્રોન લીડર્સ છે અમારી સાથે કે જે છેલ્લા 10 વર્ષથી મારી સાથે છે. ઇવન ધો આઈટી ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા પ્લસ માઇનસ આવ્યા પણ દે આર સ્ટીલ લોયલ ટુ અસ, વી આર લોયલ ટુ ધેમ. કદાચ અમદાવાદમાં ફ્યુ કંપનીઝ છે જેણે એમ્પ્લોયને કાર આપી, એમાં અમારી કંપનીનું શું નામ વાત છે. છે! ઓ વાવ! એટલે લોકો કદાચ સાંભળી રહ્યા હશે તો તરત જ આપની કંપનીનું નામ ફરી એક વખત હું જણાવી દઉં છું. મેગ્નસ માઇન્ડ્સ એમની કંપનીનું નામ છે. એટલે જો તમારે પણ ત્યાં જવું હોય તો તમે તરત જ પોતાનું રેઝ્યુમે મોકલી દેજો. So 3 years back we had that program with like a loyalty. Then we have identified 4 leaders. If they achieve the target and they achieved the target and we Nice. delivered 4 cars on the year. વાવ! The second year we delivered cash amount 10 lakhs each to 10 lakhs each. 10 lakhs Oh my each God. for this panel for this leader I panel. just want to ask કે તમે આ જ્યારે આ જે કર્યું છે AI આયા પહેલા કર્યું છે કે AI પહેલા કર્યું છે? AI પછી આવતા કર્યું પહેલા છે? પણ કર્યું છે અને still we are doing that. Just last year balance sheet has been prepared and we are happy to distribute 23 lakhs to our profit sharing team. તો હું એ અત્યારે ગેસ કરી શકું છું કે તમને કેટલો પ્રોફિટ થયો હશે. We always believe in a distribution panel and that's the reason our leaders are loyal to us. They are working like day and night to grow for the company. Nice. It's always a give and take, right? Obviously. So believe in a giving and that's what we બેઝ have to શું do. છે આપની કંપનીનું? લાઈક શેના ઉપર વર્ક કરે છે, કામ કરે છે? So we are mainly in a service-based industry. We are working in Microsoft technologies mostly, and our expertise in data level expertise. So we are dealing with lots of data transformation project, data engineering project, data visualization project. આપણે કદાચ સાંભળ્યું હોય તો અત્યારે માઇક્રોસોફ્ટ પાવર બીઆઈ, કોપાઇલોટ અને એ બધામાં આપણી એક્સપર્ટાઇઝ છે. વી આર ઓલ્સો હેવિંગ એક્સપર્ટાઇઝ ઇન ફેબ્રિક. સો વી નીડ ટુ કીપ અપડેટેડ અવર સેલ્ફ ઓવર પીરિયડ ઓફ ટાઈમ ઇન આઈટી. બીકોઝ આઈટી એવું નથી કે એક વખત શીખ્યા એટલે પતી ગયું. આઈટી ઇઝ એડોપ્ટ ધ ચેન્જીસ વેરી ક્વિકલી. Having said that, જ્યારે જોબ કરતા હતા ત્યારે 4 years I was working in .NET technology. After 4 years, my immediate reporting person told me that Tejas, you know what, you have the potential. You should also work on database side. And from that day, means I started learning in database. After 4 years in IT career, I started another department of IT, database. અને આજે કદાચ એ ચેન્જના લીધે કદાચ અમદાવાદમાં ઘણા ઓછા લોકો છે જે ડેટા ઇન્ડસ્ટ્રીમાં છે ને એમાં અમે બહુ સારું કામ કરી રહ્યા છીએ. નાઈસ. હવે તમે જે તમારા એમ્પ્લોઈઝ ચૂઝ કરો છો ને અત્યારે તો એ શું ખાસ કઈ ડિગ્રી જોતા હો છો? શું ક્વોલિટીઝ? નો ડાઉટલી તમે એવું કહ્યું કે હા ગુડ એટીટ્યુડ તમે જુઓ છો, બટ સ્ટીલ એટલા માટે કારણ કે યંગસ્ટર્સ પણ સાંભળી શકે કે ઓફકોર્સ તમારી કંપનીમાં આટલું સારું બધું સાંભળીને એ લોકોએ અપ્લાય કરવું હોય તો એમની પાસે કઈ ડિગ્રી હોય એ જરૂરી છે. So basically we are preferring BEIT, MSCIT, at least engineering degree કારણ કે એનું માઇન્ડસેટ થોડું એન્જિનિયરિંગ સાઈડ હોવું જોઈએ. અત્યારે જે AI એડોપ્શન થઈ રહ્યું છે એમાં કદાચ એક પોઈન્ટ એવો પણ આવી રહ્યો છે કે ઓનરશિપ માઇન્ડસેટ હોય કે આજે નથી આવડતું પણ વિથ ધ હેલ્પ ઓફ AI tools I can get it done and I know what I have done. So that kind of approach we are also considered nowadays in the last 12 months that person should be ownership mindset person. તો AI ની વાત કરી છે તો આપને લાગે છે ખરી પણ જેમ કે
આઈ ડોન્ટ થિંક સો કે હવે આ કંઈક નવી વાત છે. બધા એવું કહે છે કે એઆઈ આવ્યા પછી આઈટી ફિલ્ડમાં જેટલા પણ લોકો છે એ લોકોનું ભવિષ્ય ક્યાંક ચિંતામાં છે. ઘણા બધા લોકોની જોબ્સ કઈ છે એવું પણ સાંભળ્યું છે. એવું પણ કહે છે લોકો કે ઇન કમિંગ ડેઝ પણ હજી એઆઈનું ચલણ આવી રીતે વધશે તો સૌથી વધારે જોબ એઆઈમાં જઈ શકે છે. આપનું શું માનવું છે? આમાં રિવોલ્યુશન તો છે. આજે કદાચ આપણે ફ્યુ યર્સ બેક પાછળ જઈએ, ફ્યુ ડિકેડ્સ પાછળ જઈએ તો આપણા ત્યાં ફાર્મર ખેતી કરતા હતા તો એ નોર્મલ હાથથી ખેતી કરતા હતા અને દેર લિમિટેડ સ્કોપ. પછી ટ્રેક્ટર આવ્યું તો ટ્રેક્ટર આવ્યું તો એ લોકોએ ટ્રેક્ટરથી યુઝ કરવાનું ચાલુ કર્યું તો એનું પ્રોડક્ટિવિટી ડબલ થઈ ગઈ. સો દેટ ઇઝ હાઉ વી આર વિઝનિંગ એઆઈ. સો ફાર ટ્રેડિશનલ ડેવલપમેન્ટ ચાલતું હતું, પીપલ આર લર્ન દેટ, બટ દે સમહાઉ મિસ દેટ કે દે આર ડુઈંગ ધ રિપીટેટિવ વર્ક. વોટ પર્સન હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે દે શુડ હેવ અ સ્કિલ કે આ રિપીટેટિવ વર્ક થઈ રહ્યું છે તો આને ઓટોમેટ કેવી રીતે કરવું. એને ઓટોમેટ કરી દો અને નવી ચેલેન્જ એક્સેપ્ટ કરો. ધેટ્સ હાઉ યુ શુડ ગ્રો. જેને ખાલી રિપીટેટિવ કામ કર્યું અને એઆઈ અત્યારે જે સ્પીડે આગળ વધી રહ્યું છે તો યુ હેવ ટુ યુઝ દેટ એઆઈ ટૂલ ટુ કમ્પ્લીટ યોર જોબ. યુ શુડ નોટ સી એઆઈ એઝ અ કોમ્પિટિટર બટ યુ શુડ સી એઆઈ એઝ અ કમ્પેનિયન. કે આજે તમે એઆઈ નો યુઝ, આજે પહેલા અમારા કેશ ફ્લોના રિપોર્ટ્સ છે, અમારા ફાઇનાન્સ રિપોર્ટ, પ્રોડક્ટિવિટી રિપોર્ટ્સ, ઘણું બધું મેન્યુઅલી કામ ચાલતું હતું. આજે અમે બધો ડેટા ક્લાઉડને આપી દઈએ છીએ અને આઈ ગોટ અ રિપોર્ટ ઇન વિધિન 5 minutes. તો કંપનીઝને તો ફાયદો જ થયો છે એઆઈ આવ્યા પછી, પણ એમ્પ્લોઈઝનું શું? ના, કંપનીઝને પણ ફાયદો નથી થયો. પહેલા જે પ્રોજેક્ટ લાઈફ સાયકલ હતી, જે 6 મહિનાની પ્રોજેક્ટ લાઈફ સાયકલ રહેતી હતી, એ હવે વિધિન વીક્સમાં આવી ગઈ. તો એટ ધ એન્ડ ઓફ ધ ડે કંપનીનું બેલેન્સ શીટ ગોટ અફેક્ટેડ. પ્રોજેક્ટની ડિલિવરી સ્પીડ ફાસ્ટ થઈ ગઈ, નવી રિક્વાયરમેન્ટ આવે છે, પીપલ આર એડોપ્ટિંગ ઇટ, દે આર સ્ટીલ ડાઇસી અબાઉટ કે એઆઈ માંથી યુઝ કરીને કરવું કે ના કરવું. એન્ડ યુઝર પણ થોડું વિચારી રહ્યા છે. એવરીવન ઇઝ ઇન થિંકિંગ મોડ. બટ એઆઈ ઇઝ રિયલી અ ગુડ સ્ટ્રેન્થ કે એ જો એડોપ્શન થઈ જશે તો યુ કેન અચીવ વોટ એવર યુ વોન્ટ બાય યોર સેલ્ફ. આજે એમ્પ્લોયને એક પ્રોજેક્ટ મળ્યો છે, એ પ્રોજેક્ટ કરવા માટે કદાચ એની જોડે પ્રોપર સ્કિલ નથી, પણ ઇફ હી હેઝ અ રાઇટ અપ્રોચ હી કેન સર્ચ ઓન એઆઈ ઓર એનીવેર એન્ડ હી કેન ગેટ ઇટ ડેવલપ્ડ. સો ધેટ માઇન્ડસેટ ઇઝ નીડેડ. ધેટ્સ ઇટ. તો અકોર્ડિંગ ટુ યુ અત્યારે યંગસ્ટર્સ માટે આઈટીમાં શું સ્કોપ છે? અત્યારે યંગસ્ટર માટે ખરેખર ઘણો સારો સ્કોપ છે બીકોઝ દેર ઇઝ નો કોમ્પિટિશન. જે લોકો 5 વર્ષ પહેલા ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છે, 10 વર્ષ પહેલા ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છે અને અત્યારે જે આવે છે દે ઓલ આર ઓન સેમ લેવલ. કારણ કે હા, જે લોકો AI can do everything. Exactly. But yes, the person who are in industry since long time, they know much better than experience, maturity are there, but coding skill is not needed at all. So youngsters અત્યારે જો ઓનરશિપ માઇન્ડસેટ સાથે કરે અને એ ડિરેક્શનમાં રચ્યા પચ્યા રહે, એક ટાઈમ ફિક્સ કરી દે કે મારે આ વસ્તુ શીખવી જ છે, એક ગોલ બનાવી દે, તો ડેફિનેટલી અત્યારની ઇન્ડસ્ટ્રી એમના માટે ઘણી સારી છે, વેરી લેસ કોમ્પિટિટિવ. પણ તેજસ્વી સૌથી વધારે તો જેમ કે આઈટીમાં જે વ્યક્તિ આઈટી કરે ને પછી સૌથી વધારે જો ઇમ્પોર્ટન્ટ હતું એ કોડિંગ હતું. હવે લાગે છે કે એ જ જતું રહ્યું છે. એમાં જ કોઈ ટેન્શન નથી. એક એરર સોલ્વ કરવામાં લોકોને કલાકો લાગી જાય, એક બ્રેકેટ ના હોય તો શોધવામાં કલાકો લાગી જાય. એઆઈ આમ તરત જ કરી દે છે. એટલે કોડિંગ તો સાવ આપણે કાઢી જ દેવું પડે ને આઈટી ફિલ્ડમાંથી. પ્રોગ્રામિંગ જે હતું એકચ્યુઅલી કેવું હતું, ઇઝ જસ્ટ અ એન્ટ્રી પોઈન્ટ ઇન અ આઈટી કેરિયર. આજે અમે પણ જ્યારે ચાલુ કર્યું એઝ અ કેરિયર તો વી વર ઓલ્સો .NET પ્રોગ્રામર. તો કોડિંગ ઇઝ જસ્ટ એન્ટ્રી પોઈન્ટ. પણ વન્સ યુ લર્ન ઇટ ધેન યુ શુડ નો કે યુ નીડ ટુ પ્રિપેર અનધર ટીમ એન્ડ યુ શુડ ગ્રો એઝ અ ટીમ લીડર. સો એક રીતે જોઈએ તો 3-4 વર્ષ પછી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ઓનરશિપ માઇન્ડસેટ, ક્લાયન્ટ કોમ્યુનિકેશન, હાઉ યુ રિપોર્ટ ઇટ ડેલી, that clarity matters rather than their coding skill. તો હવે એઆઈ સાથે કઈ કઈ સ્કિલ છે કે જે આજકાલ યંગસ્ટર્સના શીખવી જ પડશે જો આઈટી ફિલ્ડમાં હજી રહેવું હોય ને અગર જો હું આ પણ યુઝ કરું તો સર્વાઈવ કરવું હોય તો અત્યારે યંગસ્ટર્સ જો કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરે, ડોન્ટ ગીવ અપ એપ્રોચ. આજે જ્યારે યંગસ્ટર એક બાઉન્ડ્રી બાંધી લે કે ના આ તો બહુ કોમ્પ્લેક્સ છે, મારાથી નહીં થાય, એવો કોઈ ઇમ્પોસિબલ વર્ડ છે નહીં. યુ નીડ ટુ ડુ મલ્ટિપલ વેઝ બિફોર ગિવિંગ અપ. જો એ થઈ જાય તો યંગસ્ટર માટે બહુ જ મોટો સ્કોપ છે. કોમ્યુનિકેશન સ્કિલ, મેનેજિંગ અ પીપલ. આજનો જે યંગસ્ટર જે છે એ લોનલી થઈ ગયેલો છે, એ વર્ચ્યુઅલ વર્લ્ડમાં વધારે છે. દે શુડ ડેવલપ ધ કોમ્યુનિકેશન સ્કિલ, ટોકિંગ ટુ ડિફરન્ટ પીપલ. આજે આઈટી ઇન્ડસ્ટ્રી 5 days વીક છે, તો હાઉ ટુ સ્પેન્ડ એટલીસ્ટ one Saturday in 8 days of a month ટુ ગો ટુ ધ ઇવેન્ટ, કોમ્યુનિટી ઇવેન્ટ. આજે અમદાવાદમાં પણ ઘણી બધી ઇવેન્ટ્સ થઈ રહી છે, પાર્ટિસિપેટ કરો, ત્યાં આગળ વાતચીત કરો લોકો જોડે. યુ નીડ ટુ મેક અ નેટવર્ક અરાઉન્ડ યુ દેટ મોટિવેટ્સ યુ કે હવે ઇન્ડસ્ટ્રીમાં શું કરી શકાય. કારણ કે કંપનીનો ઓનર જોડે જશો તો એ ડિફરન્ટ વે કહેશે, તમે તમારા જે નોન ઇન્ડસ્ટ્રી લોકો જોડે વાત કરશો તો એ જુદું કહેશે. બટ ઇફ યુ આર સરાઉન્ડેડ વિથ ઇન્ડસ્ટ્રી પીપલ, that definitely gives you a spark somewhere that will help you to boost your career.
એક્ઝેક્ટલી, એટલે લોકોની સાથે કમ્યુનિકેશન કરવું પણ બહુ જરૂરી છે. તમે બહુ આઈટી જરૂરી. ફિલ્ડમાં હો કે કોઈ પણ ફિલ્ડમાં કેમ ના હોય, એનીવેર બહુ જરૂરી એક છે. લેવલ પછી તમે Network ગમે ત્યાં બનાવવું. જશો તો ત્યાં આગળ નેટવર્કિંગ જ છે. જી, હવે આખી દુનિયા અત્યારે ડેટા પર ચાલી રહી છે તેજસભાઈ. તો આઈટી ફિલ્ડમાં ડેટા બેઝ મેનેજમેન્ટ, ડેટા માઇનિંગ અને ડેટા રિગાર્ડિંગ જોબ્સ, એની અત્યારે કેટલી ઇમ્પોર્ટન્સ છે? અત્યારે આજે કદાચ તમે સાંભળ્યું હોય મુકેશભાઈ અંબાણીએ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ડેટા ઇઝ અ ન્યૂ ઓઇલ. હેવિંગ સેડ ધેટ આજે કોઈ પણ ડિસિઝન લેવા હોય કે આજે સપોઝ તમારે ટીવી શો પણ ચલાવવો છે તો ડિસિઝન આ પ્રોગ્રામ સારો જાય છે કે નહીં એ શેના પર નક્કી થાય છે? ટીઆરપી ઉપર. ટીઆરપી એટલે શું છે? કેટલા વ્યુઅર્સ ઓનલાઈન છે, કઈ એજના લોકો જોવે છે, કઈ સિટીઝમાંથી આવે છે. બેઝડ ઓન ધેટ દે ટેક ડિસિઝન. સો ફાર કેવું હતું કે વિધાઉટ ડેટા ઇટ્સ ઇમોશનલ ડિસિઝન. સો ડેટા ગેમ કેવી થઈ ગઈ છે કે ડેટા કલેક્ટ કરો, એને ડેટા માઇનિંગ કરો અને પ્રેઝન્ટ ઇટ ઇન સચ અ વે ધેટ બિઝનેસ પીપલ કેન ટેક અ ડિસિઝન. આજે એઆઈએમએલ તમે જુઓ તો એટ ધ એન્ડ ઓફ ધ ડે શું છે તો કે ઇટ્સ અ ડેટા માઇનિંગ કે ધેટ વિલ હેલ્પ યુ ટુ ટેક યુ ટુ યોર ડેસ્ટિનેશન. સો ડેટામાં બહુ જ મોટો સ્કોપ છે અને અત્યારે માઇક્રોસોફ્ટ જે રીતે એમાં ઇન્વેસ્ટ કરી રહ્યું છે, માઇક્રોસોફ્ટ પાવર બીઆઈ ફેબ્રિક, કે તમારો બિલિયન ડેટા હોય એને ટ્રાન્સફોર્મ કરીને ફ્રેક્શન ઓફ સેકન્ડમાં તમને એના રિપોર્ટ્સ બતાવી દે છે. તો એટલા પાવરફુલ એન્જિન છે. આજના યંગસ્ટર્સને પણ એ કહેશો કે ડેટા ફિલ્ડમાં જે જોબ્સ છે વધુ સિક્યોર છે? જોબ સિક્યોર એમના માઇન્ડસેટ ઉપર જઈ શકે છે, પણ યસ ડેટામાં આજે પણ આઈટી ઇન્ડસ્ટ્રીમાં જોબ છે જ. કોની જોડે જોબ નથી? જે રિપીટેટિવ કામ કરે છે એની જોડે જોબ નથી. પણ ઘણા બધા લોકો એવા હશે જ ને તેજસભાઈ કે જે લોકો માત્ર PHP નું કોડિંગ કરતા હશે કે પછી જાવા પર કામ કરતા હશે, જાવા પ્લસમાં કોડિંગ કરતા હશે, તો એ લોકો તો જોબલેસ થયા જ હશે ને? એ લોકો જોબલેસ થયા પણ છે, માર્કેટમાં સામે જોબ પણ છે. ઇન્ડસ્ટ્રી ગ્રેજ્યુઅલી ઇવોલ્વ થશે. આજે જે જૂના પ્રોજેક્ટ છે, લીગસી પ્રોજેક્ટ છે, એ બધા તો આજે પણ ચાલે જ છે. બટ વોટ દે આર ટ્રાઇંગ ટુ ડુ કે હાઉ વી કેન મિનિમાઇઝ ધ રિસોર્સ કોસ્ટ બાય યુટિલાઇઝિંગ એઆઈ. સો જે યંગસ્ટર જે છે એ જો એઆઈ શીખી જાય તો દે આર પરફેક્ટ કેન્ડિડેટ ફોર દેટ. સો એ લીગસી સિસ્ટમમાં એઆઈ એન્જિનિયર આવી જાય, જે જૂના સિનિયર એમ્પ્લોય છે એમાં કામ કરતા હોય. લે ઓફ જે આપ જોઈ રહ્યા છો એના લીધે કે પહેલા 10 જણની ટીમ હોય, હવે એ ટીમને લોકો નાની કરીને કદાચ 4 કે 5 જણની કરી નાખી હોય અને 2 એઆઈ ટૂલ લઈ લીધા હોય. આપની કંપનીમાં એવું થયું છે? યસ, કરેક્ટ. અમારા ઘણા ક્લાયન્ટ્સ હતા જેમને અમારા ઘણા બધા રિસોર્સ યુઝ કરતા હોય. સો દે ફોર્સ અસ કે એક કામ કરો, આપણે આમાંથી આ ટીમ સાઇઝ ઓછી કરો અને 2 એઆઈ ટૂલ યુઝ કરો અને લેટ્સ ટ્રાય કે હાઉ ઇટ્સ ગોઈંગ. અને રિઝલ્ટ ઘણા સારા આવ્યા છે. આજે એઆઈ ટૂલ્સ, વાઇબ કોડિંગ, આજે ક્લોડ, કર્સર એ બધા અને કોપાયલોટ. કેટલો સમય ઘટાડી દીધો છે એઆઈ? હેવિંગ સેડ ધેટ, જ્યારે કદાચ ઇફ આઈ શેર માય પર્સનલ એક્સપિરિયન્સ, જે પ્રોજેક્ટ અમે કદાચ 6 મંથ્સમાં કરતા હતા એ અત્યારે કદાચ અમે 3 થી 4 વીકમાં કમ્પ્લીટ કરી દઈએ છીએ. શું વાત છે! ડેટા સિક્યોરિટીની વાત કરી તેજસભાઈ, તો જ્યારે ડેટા બેઝ મેનેજમેન્ટ, ડેટા માઇનિંગ આ બધું જેટલું જરૂરી છે ને એટલું વધારે જરૂરી હવે ડેટા સિક્યોરિટી પણ છે. કારણ કે આખી દુનિયા જ્યારે ડેટા પર ચાલી રહી છે ત્યારે એટલું જ ડેટા ચોરી પણ વધી રહી છે, ડેટા થેફ્ટનું પણ એટલું જ ભય પણ લોકોમાં છે. ને જ્યાં જોઈએ ત્યાં આપણે જોઈએ છે કે ક્યાંક ડેટા ચોરી થઈ રહ્યું છે, ક્યાં કોઈક મિસયુઝ કરી રહ્યું છે. એની માટે આપ શું કહેશો કે હવે ડેટા સિક્યોરિટી કેટલું જરૂરી છે ઇન્ડિયામાં? ડેટા સિક્યોરિટી બહુ જ જરૂરી છે અત્યારે ઇન્ડિયામાં. કદાચ તમે પણ આના વિક્ટિમ બન્યા જશો. કેટલા સ્પામ કોલ, અનનોન મેસેજીસ, માર્કેટિંગ મેસેજીસ, they get your number from without your consent. આજે યુરોપિયન કન્ટ્રીઝ જે છે જીડીપીઆરમાં એટલે જ કરી રહી છે. આજે યુએસ બેઝ કંપનીઝ છે એ બધા પણ ડેટા માટે બહુ સિક્યોર છે. ઇન્ડિયા પણ એ બાજુ વિચારી રહ્યું છે. there is a data protection act already passed in 2023 અને એ પણ લાવી રહ્યા છે. data security is next also in IT industry is going to be a booming, કારણ કે everyone concerned about data. આજે આટલી લીડ તમે ભેગી કરી છે અને અચાનક તમારા કોમ્પિટિટરમાં બધી લીડ જતી રહે તો તમારી બધી મહેનત પેલાના ઘરે બેઠા મળી જાય. સો દે આર ઓલ્સો કન્સર્ન અબાઉટ દેટ. અમારી જે પ્રોડક્ટ છે વી હેવ આઈડેન્ટિફાઈડ અ ગેપ ઇન અવર ફર્નિચર ઇન્ડસ્ટ્રી. કે આજે અમારી એક પ્રોડક્ટ છે ટેન્યો. આજે કદાચ વી આર ફીલિંગ પ્રાઉડ કે આજે અમદાવાદમાં મોટા 28 ફર્નિચર રિટેલ શોરૂમ આર યુઝિંગ અવર સિસ્ટમ. એમનો મેજર કન્સર્ન આ જ હોય છે કે ભાઈ મારા ડેટાનું શું. તો વી worked in US-based healthcare, so we understand કે ડેટાની ઇમ્પોર્ટન્સ શું છે. We always sign an NDA with our client to give them a trust that okay, we have a non-disclosure agreement. We are not going to disclose your data to anyone. And to make it correct, we implement such kind of framework at our end that data can be accessible by 1 or 2 key persons only. તો આપણે જે ખાસ ઇન્ડિયામાં જે ડેટા સેન્ટર્સ વધી રહ્યા છે જેમ કે જામનગરમાં છે અને હવે અને અમદાવાદમાં પણ હવે તૈયારી ચાલી રહી છે, ગુજરાતની પ્રથમ પસંદગી થઈ રહી છે,
શું એના પર આપનું શું માનવું છે કે ગુજરાતની પહેલી પસંદગી વધારે થઈ રહી છે ડેટા સેન્ટર્સ માટે? અને એવું પણ કહેવાય છે કે ઘણા લોકો એવું પણ કહ્યું કે બહુ પાણીનો દુરુપયોગ થશે ડેટા સેન્ટર્સ બનાવવામાં આવશે. એના પર શું માનવું છે આપનું? ડેટા સેન્ટર્સ કેવું છે કે વાય પ્રિફર ગુજરાત, કારણ કે એને બે વસ્તુ ખાસ જોઈએ, ઇલેક્ટ્રિસિટી અને કનેક્ટિવિટી. આ બંને વસ્તુ આપણે ગુજરાતમાં બહુ ઇઝીલી અવેલેબલ થાય છે. આજે કદાચ આપણે પોસ્ટ કોરોના જોઈએ તો કોઈ દિવસ આપણે ઇન્ટરનેટ ડાઉન એવો વર્ડ જ નથી સાંભળ્યો, ઇવન એઝ અ ઇન્ડિવિજ્યુઅલ યુઝર. યસ, It's been 6 years now. So that is the reason Gujarat is our first preference for that. ડેટા સેન્ટર મેન્ટેન કરવું હોય તો એક આપણું ઇન્ડિયન માઇન્ડસેટ છે કે કોઈ પણ વસ્તુ નવી આવે એટલે પહેલા ઓપોઝ કરી દેવાનો. પહેલા સેલફોન આવ્યા તો કે આનાથી હાર્ટ એટેક આવશે, પછી કે આ ઇન્સ્ટાગ્રામ આવ્યું તો આપણું યુથ બગાડશે. એકચ્યુઅલી એવું નથી હોતું. દરેકની બંને સાઈડ હોય છે, પ્લસ ને માઇનસ સાઈડ. યુ નીડ ટુ સી કે ભાઈ વોટ કાઇન્ડ ઓફ બેનિફિટ ધ our community is going to have. So આજે ડેટા સેન્ટર થશે તો કેટલી બધી નવી જોબ ઊભી થશે, નવી નવી કંપનીઝના અહીંયા આગળ ડેટા હોય. આજે ગવર્મેન્ટના પણ લો થઈ રહ્યા છે કે ભાઈ ઇન્ડિયન કંપનીઝનો ડેટા શુડ રિમેઇન ઇન ઇન્ડિયા. એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જોઈશે ને. યસ. So that's what the government is promoting this thing. કેટલું પેકેજ આઈટીમાં અત્યારે બી એવું જ કહે છે લોકો કે આઈટીમાં સૌથી વધારે પેકેજ હોય છે. Agreed. તો શું એઆઈ આયા પછી પેકેજમાં પણ કંઈક અસર પડી છે? આમાં જ્યારે પણ રાઇટ સ્કિલ્સ છે એના માટે રાઇટ્સ પેકેજ માર્કેટમાં હોય જ છે. પણ જે લોકો જ્યારે આઈટી વોઝ બૂમિંગ પોસ્ટ કોરોના, તો એમાં એક એવો ટાઈમ આવી ગયો કે તમને આવડતું હોય કે ના આવડતું હોય, હેડ કાઉન્ટ પ્રમાણે બી તમને એક્સપિરિયન્સ પ્રમાણે સેલરી મળી જતી હતી. કારણ કે કંપનીઝ આર ફોકસિંગ ઓન હેડ કાઉન્ટ. એમની વેલ્યુએશન હેડ કાઉન્ટથી થતી હતી. એટલે કોઈકને કહો તો કે 200 જણનો સ્ટાફ, 400 જણનો સ્ટાફ, 800 જણનો સ્ટાફ, સમથિંગ લાઈક દેટ. that they have to maintain. ત્યારે રિક્વાયરમેન્ટ પણ એવી જ આવતી હતી કે મારે 15 જણની ટીમ જોઈએ છે, મારે 25 જણની ટીમ જોઈએ છે, અને they need head count for that. આજે જ્યારે એવું થઈ ગયું છે કે ટાઈમ ચેન્જીસ, આજે હવે ડિલિવરેબલ્સની વેલ્યુ છે. એટલે કે તમને પ્રોજેક્ટ આપ્યો તમે ડિલિવર કરીને આપી દો. તો સ્કિલ એ મેટર કરે છે, તમે કેટલી ક્વિકલી ડિલિવર કરો છો, કેટલી ક્વોલિટી સાથે ડિલિવરેબલ આપો છો. જો એ સ્કિલ છે તો આજે પણ માર્કેટમાં જોબ છે. આજે પણ મેગ્નસ માઇન્ડ ઇઝ ઓલ્સો હાયરિંગ પીપલ. ઇફ યુ હેવ દેટ અપ્રોચ, રાઇટ એટીટ્યુડ, વી આર હેપી ટુ હાયર ધેમ. ઓકે. અને પેકેજીસ પણ સારા જ હોય છે આજે પણ? પેકેજીસ આજે પણ ઘણા હેન્ડસમ પેકેજીસ છે કમ્પેર ટુ એન્જિનિયરિંગ લાઈન. આજ સુધીની એન્જિનિયરિંગ લાઈન જુઓ તો બધી હાર્ડવર્ક વાળી લાઈન છે. આઈટી ઇઝ ઓલવેઝ ઇન ધેર આઈઝ કે એસી માં બેસવાનું અને સારું પેકેજ લેવાનું. એટલે અત્યારે કોઈની નજર અને લાગી કંઈ થઈ જાય તો વર્ક ફ્રોમ હોમ લઈ લેવાનું. આજે વરસાદ પડ્યો લાસ્ટ વીક, આખી ઓફિસ વર્ક ફ્રોમ હોમ હતી. આઈટી જેવી કેવી ફિલ્ડ છે કે જે કોરોનામાં પણ વર્કિંગ હતી અને વર્ક ફ્રોમ હોમ ચાલી રહી હતી. કોરોનામાં જ્યારે બધા ગેમ રમતા હતા, ટાઈમ કાઢતા હતા, એટ ધેટ ટાઈમ અવર ટીમ ઇઝ વર્કિંગ વેરી હાર્ડ. યસ, એક્ઝેક્ટલી. તો ઇન્ડિયા અત્યારે ક્યાં સ્ટેન્ડ કરે છે તેજસ્વી, અકોર્ડિંગ ટુ યુ, એઆઈ રિગાર્ડિંગ અને આઈટીમાં પણ ઇન્ડિયા ક્યાં સ્ટેન્ડ કરી રહ્યું છે? ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ વી આર ટ્રાવેલિંગ ટુ ડિફરન્ટ કન્ટ્રીઝ. આજે હું પોતે 5-6 વખત યુએસ ગયો હોઈશ, યુકે ગયા હોઈશું, સિંગાપુર ગયા છીએ. જસ્ટ લાસ્ટ માર્ચમાં આઈ વોઝ ઇન યુકે ટુ સી ધ માર્કેટ ઇઝ ગોઈંગ ઓન. એવરીવેર એઆઈ ઇઝ બૂમિંગ. સો ફાર એવરીવન ઇઝ એડોપ્ટિંગ એઆઈ in a partial way, not blindly replacing the existing team, but what they are trying to do, as I mentioned earlier, they do with the partial team કે ટીમ ઓછી કરી દો અને 2 AI ટૂલ વાપરો અને let's see what it delivers, and that numbers are really good. So adoption rate એનો વધશે જ. So what we have done at Magnus Mind કે we empower our people to use the AI tool monthly. અત્યારે કદાચ અમે સારું એવું બજેટ AI tool પાછળ સ્પેન્ડ કરી રહ્યા છીએ. And based on that, we are also completing project very quickly. That gives us ahead of the other people. આ મેગ્નસ માઇન્ડની સ્ટોરી છે. ઇન્ડિયાના સ્ટેન્ડમાં પણ એવું જ છે કે આજે ઇન્ડિયા એઆઈનું ફોલોઅર તો ખાસું રહ્યું છે અને એડોપ્શન ઘણું જ સારું થઈ રહ્યું છે. સો ડેફિનેટલી એઆઈ ઇઝ એટ ધ સ્પીડ. અને અત્યારનું જે યુથ છે, they are very Gen Z is really doing very good. They just need proper direction. So that's what we are doing કે જો પ્રોપર ડિરેક્શન મળી જશે તો એ લોકોને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને એ લોકો જેમ જેમ ગ્રો કરતા જશે, ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ ઇન ધ પોઝિશન ટુ એડોપ્ટિંગ એઆઈ વેરી ક્વિકલી. અત્યારે પણ તમે જો નંબર જોયા હશે તો એડોપ્ટિંગ એઆઈ ટૂલ્સ ઇન ઇન્ડિયા ઇઝ ઇન ટોપ 5. બિલકુલ બિલકુલ. તેજસ્વી, કમ્યુનિટી માટે શું કરી રહ્યા છો અત્યારે તમે? સો અલોંગ વિથ ધ મેગ્નસ માઇન્ડ આપણે કોમ્યુનિટી માટે એક ટેક એક્સપો કરીને ઇવેન્ટ કરી રહ્યા છે. આઈ એમ વન ઓફ ધ ઓર્ગેનાઇઝર ઇન ધેટ. વી આર 12 આઈટી કંપની ઓનર્સ ઓર્ગેનાઇઝિંગ ધીસ થિંગ from 2024. આપણે સાયન્સ સિટીમાં ઇવેન્ટ કરી હતી. ધેટ ગિવ્સ અ પ્લેટફોર્મ ટુ આઈટી ઓનર્સ ટુ વિઝિબલ ટુ ધ વર્લ્ડ કે ભાઈ આપણે પણ ગુજરાતમાં પણ આટલું બધું આઈટીનું કામ થઈ રહ્યું છે. જુદી જુદી ઓર્ગેનાઇઝર, આપણે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ છે,
ઘણી બધી રિટેલ ઇન્ડસ્ટ્રી છે, જેમ ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝ છે, એ લોકોને બી સોફ્ટવેર જોઈતા હોય તો એ લોકો બેંગ્લોર, પુણે ને મુંબઈથી સપોર્ટ લઈ રહ્યા હતા. એ લોકોને એકચ્યુઅલી આઈડિયા જ નહોતો કે આપણા અમદાવાદમાં કે ગુજરાતમાં પણ આ બધું અવેલેબલ છે. સો વિથ ધ હેલ્પ ઓફ ધીસ ટેક એક્સપો પ્લેટફોર્મ વી ગોટ કનેક્ટેડ ધેર ઓર્ગેનાઇઝેશન. ઘણા લોકોને હેલ્પફુલ પણ થશે. હેલ્પફુલ બધો અહીંથી લોકલ બિઝનેસ થયો. એક્ઝેક્ટલી. We are also upcoming with this tech expo again in this November. And we are on a bigger scale. અને મેગ્નસ માઇન્ડ્સ એની માટેનું ફ્યુચર પ્લાન શું છે તમારું? મેગ્નસ માઇન્ડ અગેન એઝ આઈ સેડ કે આપણે AI નું એડોપ્શન કરી અને AI માં લીડિંગ ડેવલપમેન્ટ કંપની તરીકે આગળ વધવું, પ્લસ માઇક્રોસોફ્ટ ઇકોસિસ્ટમમાં ડેટા રિલેટેડ આપણે વર્ક કરી અને આગળ વધવું, એ આપણું એક ફ્યુચર છે. ખૂબ સરસ. તો આપને ઓલ ધ બેસ્ટ કહીશ. સમય અહીંયા સમાપ્ત થાય છે. આપની સાથે વાત કરતા સમય ક્યાં ખતમ થયો ખબર જ નથી પડી પણ ઘણું બધું જાણવા મળ્યું આપની પાસેથી, ઘણું બધું શીખવા મળ્યું. આઈ હોપ કે યંગસ્ટર્સ જે પણ સાંભળી રહ્યા હશે, જેમને પણ આઈટી ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હશે, એ લોકોને બહુ જ બધી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ટોક શોથી મળી હશે. તો થેન્ક યુ સો મચ તેજસ્વી અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, બિયોન્ડ ધ માઇક કાર્યક્રમમાં આજે આપણે વાત કરી છે તેજસ શાહજી સાથે, અને જેઓ આઈટી કંપની અત્યારે ચલાવી રહ્યા છે. આટલા મોટા પાયા કંપની અત્યારે ચાલી રહી છે, પણ લાઈક હાઉ હી સ્ટાર્ટેડ, કેવી રીતે એમણે શરૂઆત કરી હતી, શું એમનું એજ્યુકેશન રહ્યું છે, કેટલી મહેનત એમણે કરી છે, એક જોબ પરથી પોતાની કંપની શરૂ કરવા માટે કેવા ડિસિઝન્સ લેવા પડતા હોય છે, પરિવારનો સાથ પણ કેટલો જરૂરી હોય છે અને હિંમત પણ કેટલી રાખવી પડતી હોય છે, આઈટી ફિલ્ડમાં અત્યારે શું સ્કોપ છે ને એમાં પણ અત્યારે એઆઈની સાથે ચાલવું અને એ સ્કિલને ડેવલપ કરતી, અપડેટ કરવી કેટલી જરૂરી છે, ઘણી બધી વાતો આપણને જાણવા મળી છે. ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવી જ એક નવી પર્સનાલિટીની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.